નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરી છે પુરુષોત્તમ રૂપાલાને મળેલા રાહતના સમાચારથી। જી હા, આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લીન ચીટ મળી ગઈ છે। રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી પંચને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે। રિપોર્ટમાં રૂપાલા દ્વારા ક્યાંય આચારસંહિતા ભંગ થઈ હોવાનો ઉલ્લેખ થયો નથી। જે શબ્દો વાપર્યા છે એ શબ્દોમાં ક્યાંય આચારસંહિતાનો ભંગ નથી થઈ રહ્યો તેવું સામે આવ્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટને રાજ્ય ચૂંટણી પંચ છે એ માન્ય રાખશે। સાંજ સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ અરજીનો નિકાલ છે એ પણ કરી દેશે। ક્ષત્રિય સમાજનો વિરોધ ડામવા પ્રદેશ ભાજપ દ્વારા તૈયારીઓ કરાઈ દેવાઈ છે। આજે અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક છે। ગોતામાં 90 થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો છે આ બેઠકમાં હાજર રહેવાના છે। બપોરે ભાજપ સાથે બેઠક પહેલા સંકલન સમિતિની કોર કમિટીની બેઠક છે એ યોજાશે। બેઠકમાં ચર્ચાનારા મુદ્દા છે અને વિવાદના અંત માટેના જે પ્રયાસો છે એની ચર્ચા થશે। ક્ષત્રિય આગેવાનો ઉમેદવારી પરત ખેંચ્યા સિવાય કોઈ પણ મુદ્દે સમાધાનના પક્ષમાં નથી દેખાઈ રહ્યા। તો આજે બપોરે બેઠક યોજાવાની છે। આ બેઠક બાદ ખ્યાલ આવશે કે સમાધાનકારી વલણ આવે છે કે નહીં। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા અને રોનક વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા કિંજલ, આપની પાસે આવું છું। અત્યારે પુરુષોત્તમ રૂપાલા અને ભાજપને થોડી રાહત મળી ગઈ એવું કહી શકાય, કેમ કે આચારસંહિતાનો ભંગ ક્યાંય નથી થયો તે માટેની ક્લીન ચીટ છે મળી ગઈ છે। કિંજલ, જી બિલકુલ, જો 26 માર્ચની વાત કરવામાં આવે તો 26 માર્ચે આ ફરિયાદ હતી તે થઈ હતી ઈમેલના મારફતે। તેની સાથે જ હેન્ડ રિટન અને અલગ અલગ જગ્યા પર ફરિયાદ કરવામાં આવી હતી કે જેની અંદર પુરુષોત્તમ રૂપાલાએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની વાત હતી, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે પણ ફરિયાદ આવતી હોય છે ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જે તે લોકસભા વિસ્તારની અંદર આ ફરિયાદ છે તેની સોંપવામાં હેન્ડઓવર કરવામાં આવતી હોય છે અને સમગ્ર જે ઘટના છે તેનો અહેવાલ છે તે લેવામાં આવતો હોય છે। જે પ્રકારનો અહેવાલ મળી રહ્યો છે અથવા જે રિપોર્ટ છે તે ગઈકાલે મોડી રાત્રે સબમિટ થયો છે તેની અંદર એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોઈપણ પ્રકારની જે મોડલ આચારસંહિતા હોય છે, કોડ ઓફ કન્ડક્ટ હોય છે, આદર્શ આચારસંહિતાનો ભંગ નથી થયો। 3 મુદ્દા એમાં ધ્યાન રાખવામાં આવતા હોય છે કે કોઈ ભડકાઉ ભાષણ તો કોઈ ભડકાઉ ભાષણ નથી કરવામાં આવ્યું તે પ્રકારનો ઉલ્લેખ અહેવાલમાં કરવામાં આવ્યો છે। તેની સાથે જ કોમી વૈમનસ્ય દુભાય તે પ્રકારની કોઈ વાત કરવામાં આવી છે તો એ પ્રકારની પણ કોઈ વાત નથી કરવામાં આવી, તે પ્રકારનો પણ અહેવાલમાં ઉલ્લેખ રિપોર્ટ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને તેની સાથે જ કોઈ પણ વ્યક્તિગત ટિપ્પણી તો કોઈ વ્યક્તિગત ટિપ્પણી પણ નથી કરવામાં આવી। એમના જે સમગ્ર જે સ્પીચ હતી તેમનું જે સમગ્ર ભાષણ હતું તેની અંદર મહારાજાનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ મહારાજા શબ્દનો ઉપયોગ કોઈ નેગેટિવ મિનિંગમાં નથી કરવામાં આવ્યો તે પ્રકારની વાત હતી તે કરવામાં આવી હતી। એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક પ્રકારે જે રિપોર્ટ છે તે સોંપી દેવામાં આવ્યો છે અને તેમાં ક્લીન ચીટ છે તે આપવામાં આવી છે। જો હવે પ્રોસેસની વાત કરવામાં આવે તો મુખ્ય ચૂંટણી અધિકારી છે આ જે રિપોર્ટને ગ્રાહ્ય રાખતા હોય છે, કેમ કે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જ આ સમગ્ર રિપોર્ટ હતો તે માંગવામાં આવ્યો હતો, એટલે બીજી વખત આ રિપોર્ટ માંગવામાં નથી આવતો અને આ રિપોર્ટને ગ્રાહ્ય રાખીને સાંજ સુધીમાં અરજીનો નિકાલ કરવામાં આવશે। એટલે ખૂબ અત્યારના જે સમયમાં જે પ્રકારનો વિરોધ વંટોળ ચાલી રહ્યો છે, જે પ્રકારની અલગ જગ્યા પર ફરિયાદો થઈ છે, ક્યાંક ક્યાંક પોલીસમાં પણ અરજી થઈ છે, તે તમામની વચ્ચે ઇલેક્શન કમિશન દ્વારા ક્લીન ચીટ તેમને સાંજ સુધીમાં મળી જશે। ઇલેક્શન કમિશન એવું માની રહ્યું છે કે કોઈ પણ પ્રકારની આદર્શ આચારસંહિતાનો ભંગ પુરુષોત્તમ રૂપાલા દ્વારા નથી કરવામાં આવ્યો, એ ચોક્કસ એક રાહતના સમાચાર કહી શકાય। બિલકુલ કિંજલ, આપણી સાથે રોનક પણ જોડાયેલા છે। રોનક, આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લીન ચીટ મળી ગઈ છે, પરંતુ હજી સૌથી મોટો પડકાર ભાજપ સામે ઊભો જ છે। આજે અમદાવાદમાં બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક યોજાવાની છે। શું લાગી રહ્યું છે કે સ્વાભિમાન સામેની આ લડાઈ છે એમાં ક્યાંય સમાધાનકારી વલણ આજે આવી શકે છે આ બેઠક દ્વારા?
જે બિલકુલથી સ્વાભિમાન માટેની લડાઈ છે અને તે જ પ્રકારે કહેવામાં આવ્યું છે કે જે મુદ્દો છે તે રાજકીય નહીં પરંતુ સામાજિક મુદ્દો છે અને સામાજિક મુદ્દો છે તેના જ લઈને જે લાગણીઓ દુભાઈ છે તેના જ કારણે જે ક્ષત્રિય સમાજ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલનો દિવસભરનો ઘટનાક્રમ રહ્યો જે પ્રમાણે CR પાટીલના નિવાસસ્થાને બેઠક મળી અને ત્યારબાદ જે ભાજપના ક્ષત્રિય નેતાઓ છે તેમને આ સમગ્ર જે કમાન છે તે સોંપવામાં આવી અને ગુજરાત રાજ્યની 90 જેટલી રાજપૂત સંસ્થાઓ છે તેમની જે આગેવાનો દ્વારા બનાવવામાં આવેલી સંકલન સમિતિને આજે બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું અને જે પ્રમાણે આજે બપોરે 3 કલાકની આસપાસ જે વાટાઘાટો છે તે યોજાશે। ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ અને જે સંકલન સમિતિના આગેવાનો છે તેમના વચ્ચે બેઠક યોજાશે તે પહેલા અમદાવાદમાં એક ગુપ્ત સ્થળે જે કોર કમિટીની બેઠક છે સંકલન સમિતિની તે પણ જે બેઠક છે તે યોજાવા જઈ રહી છે। મહત્વનું છે કે ગઈકાલે પણ જે પ્રમાણે ક્ષત્રિય આગેવાનો છે રાજપૂત આગેવાનો છે તેમની સાથે વાત થઈ તે પ્રમાણે કહ્યું કે અમને અન્ય કોઈ તકલીફ નથી પરંતુ જો સમાધાનની વાત આવશે તો ઉમેદવારી અથવા તો જે મેન્ડેટ આપવામાં આવ્યું છે તે પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। સ્પષ્ટપણે CR પાટીલ પણ જે મીડિયાની સામે આવ્યા અને તેમણે પણ જે નિવેદન આપ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા છે તેમણે માફી માંગી લીધી છે અને સમાજ મોટું મન રાખીને તેમને માફ કરે ત્યારે સમાજ તરફથી પણ આ જ પ્રકારની વાતો કરવામાં આવી હતી કે સમાજ મોટું મન રાખવા માટે તૈયાર છે પરંતુ મોટું મન પાર્ટી પણ રાખે અને જે પણ ભૂલ થઈ છે તેને ઉમેદવાર છે તે બદલીને જ સુધાર એટલે કે સ્પષ્ટપણે ન તો અત્યારે ભારતીય જનતા પાર્ટી નમતું જોખવાના મૂડમાં છે ન તો કે રાજપૂત સમાજ પરંતુ આજે જે સંકલન સમિતિની બેઠક અગાઉ જે કોર કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે તેમાં વધુ એક વખત ચર્ચા થશે। તમામ જે 90 સંસ્થાના આગેવાનો છે તેમના વચ્ચે ચર્ચા થશે અને 3 વાગે જે પણ આગેવાનો છે તેમની સાથે શું ચર્ચા થાય તે પણ એજન્ડા નક્કી કરવામાં આવશે। મહત્વનું છે કે ગઈકાલે જે પ્રકારે CR પાટીલ સાથે જે બેઠક થઈ ક્ષત્રિય આગેવાનોની ક્ષત્રિય નેતાઓની અને ત્યારબાદ જે બેઠક પતાવીને બહાર આવ્યા ત્યારબાદ સહયોગીઓ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્ષત્રિય જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે હજુ પણ ખુલીને બોલી નથી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક તેમને પણ સૂચના છે કે જ્યાં સુધી બેઠકનો નિવેડો ન આવે ત્યાં સુધી કોઈ પણ નિવેદનો ન આપવા। શરૂઆતથી જોવા જઈએ તો સૌપ્રથમ જે ગોંડલમાં બેઠક મળી ગોંડલમાં જયરાજસિંહને જવાબદારી આપવામાં આવી પરંતુ હજી સુધી સમાધાન ન થયું અને ત્યારબાદ હવે ખુદ જે પ્રદેશના નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તે મેદાને આવ્યું જે પ્રમાણે પરમ દિવસે CM દિલ્હી જાય છે અને દિલ્હી મુલાકાત બાદ જ્યારે પરત આવે છે ત્યારે ગઈકાલનો જે નિર્ધારિત કાર્યક્રમ હતો તે નિર્ધારિત કાર્યક્રમ રદ કરીને CR પાટીલના નિવાસસ્થાને બેઠક બોલાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા ભાજપ હવે પૂરા પ્રયાસ કરી રહ્યું છે કે આ મુદ્દો બને તેટલું જલ્દી અંત આવે પરંતુ જે બેઠકો મળી રહી છે તેમાં અત્યાર સુધી તો એવું નથી દેખાઈ રહ્યું કે આ બેઠક અંત તરફ જતી હોય પરંતુ ચોક્કસથી 3 વાગે જે મુલાકાત થવાની છે તેના પર પૂરો દારમદાર છે કે 3 વાગે શું ચર્ચાઓ થાય છે જે શું પ્રસ્તાવ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ લઈને આવે છે તો બીજી તરફ જે કોર કમિટી છે સંકલન સમિતિ છે તેઓ શું વાત લઈને પોતાની વાત રજૂ કરે છે એટલે કે 3 વાગે પછી એક જે નક્કી થશે એજન્ડા કે હવે આ જે આંદોલન છે જે વિરોધ છે તે હવે કઈ નવી દિશામાં આગળ વધશે। બિલકુલ રોનક અને કિંજલ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો હવે આખરે અત્યારે આચાર સંહિતા